તો ગાઈસ, તો અમે દમણ જવાના છે. તો આજે છે તારીખ કેટલી? 17 તારીખની. અમે 2 દિવસ પહેલાની વાત છે રહ્યા. તો ફેંકા પંડાની સાચી વાત છે. આ ભાઈ અમારો કાર્યકર્તા છે. મેં તો કેવો જ છું, તમે લોકો દમણ ઉપાડવાની જે પ્લાનિંગ કરે છે આ ભાઈ કરે છે. હા, મારી પર આવી ગયો છે. તો તું એની વાત નહીં કરલી? મેં તો કીધું તે દિવસે જ કીધું 100 રૂપિયા આપી દે. ત્યાં તું પસરી ગયેલો હતો ખબર? પસરી નહીં ગયેલો તો મારા પૈસા નહીં હતા. હમણાં છે તો આપી દે હવે. આ તો જા તો કઈ કહી દેજે ને આપી દે. તારું શું છે? તમે જે કેવું તેમ. બસ 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 પટી નહીં ગયું એવું જ ચાલ. તો ક્યારે જવાના, ક્યારે જવાનું કે ભાઈ ડિટેલ્સ આપી દે. એની તારીખ નથી ખબર હજી. પૈસા ફંડ જમા કરાવો એટલે આવી જાય. દમણ જવા માટે બી ફંડ જમા કરાવવું પડે. આવું સીન મેં તો હામટા જ આપા પણ હે ને. એક વસ્તુ કહી શકે, એક લેપટોપ છે તે ગીરવી મૂકી દઈએ તો કામ થઈ જાય બધાનું ફરવાનું. કોનો લેપટોપ છે એ? હવે તો પસરી જાય ત્યાં નહીં બોલે. લેપટોપ ગીરવી એ લેપટોપ થી છે ને મારી રોજી આવે છે. તને ખબર છે કેટલો મહેનતી છોકરો છું. કસ્ટમર આવે એ રોજી આંટી આવે. હા હા રોજી આંટી આવે તારી રોજી નહીં આવે. રોજી જ કહેવાય. આપણે ઓપરેટિંગ કરી દે, એમને એમ નથી આવતા પૈસા. ઓકે ચાલો દમણની તારીખ બોલ દે. સનીને પૂછી લે. સની સની પૈસા ભેગા થાય એટલે નીકળીએ. બસ ઓકે ના બ્લોગ તમને હવે દમણ ક્યાં જશે તે તમને ખબર પડી જશે. અટવાયેલો બોલે. ચાલો મળીએ તો નવા બ્લોગમાં. દમણ જવું ક્યારે આવે તેની ખબર પછી જોઈએ. હું કઈ નહીં, તું પોતે જ કન્ફ્યુઝ થયો. મેં જવાબ કે નહીં જવાય એના મોડા પર. એટલે એ જ પૂછું છું દમણ ક્યારે જવું તે હવે તમને ખબર પડે. ક્યારે બ્લોગ આવશે તે તમને ખબર પડશે.